નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સિંગવડ સેવા સદન ઉદ્ઘાટન બાદ 15 દિવસથી બંધ, ફર્નિચર ગાયબ થતાં તંત્ર પર ઉઠ્યા સવાલો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કરોડોના ખર્ચે બનેલ તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન તારીખ 15/3/2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। જોકે ઉદ્ઘાટનને 15 દિવસ વીતી ગયા હોવા છતાં બિલ્ડિંગ હાલ તાળા મારીને બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। માહિતી મુજબ બાંધકામ એજન્સીઓ 1 વર્ષ પહેલાં જ કામ પૂર્ણ કરી દીધું હતું, પરંતુ ફર્નિચર વ્યવસાય તેમની જવાબદારીમાં ન હતી। ઉદ્ઘાટન પ્રસંગે માત્ર દેખાવ માટે ફર્નિચર ગોઠવવામાં આવ્યું હતું, જે હવે હટાવી લેવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે બિલ્ડિંગનો કબજો હજુ સુધી સોંપાયો નથી અને મેન્ટેનન્સના અભાવે બગીચાની હરિયાળી પર સુકાઈ રહી છે। બીજી તરફ મામલતદાર કચેરીનો સ્ટાફ હાલ આઈટીઆઈ રંધીપુરની જગ્યા અભાવ વચ્ચે કામ કરવા મજબૂર છે। આ મામલે તાલુકાની જનતા દ્વારા સવાલો ઉઠવામાં આવી રહ્યા છે કે જો ફર્નિચર તૈયાર ન હતું તો ઉદ્ઘાટન કેમ કરાવ્યું અને ફર્નિચર માટે અલગ કોન્ટ્રાક્ટર હોવા છતાં કામ પૂર્ણ કેમ નથી થયું। આગામી ટીપીડીપી ચૂંટણી પણ નવા બિલ્ડિંગનો ઉપયોગ નહીં થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ।